લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જામનગર ક્રિકેટમાં એકતા અને વિકાસનો સંદેશ. જામનગર ક્રિકેટમાં એકતા અને વિકાસનો સંદેશ. રૂરલ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ વેલફેર એસોસિએશનનો જાહેર ખુલાસો. જામનગરમાં ક્રિકેટને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે રૂરલ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ વેલફેર એસોસિએશને જાહેર સ્પષ્ટતા કરી છે કે સંસ્થાએ જણાવ્યું કે વ્યક્તિગત રીતે કરવામાં આવતી બયાનબાજી સાથે સંસ્થાનો કોઈ સંબંધ નથી અને સંસ્થાનો મુખ્ય હેતુ માત્ર ક્રિકેટનો વિકાસ છે. સંસ્થાના હોદ્દેદારો અને ટ્રસ્ટીઓની સહમતિથી બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં જણાવાયું છે કે સહદેવસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવતા વ્યક્તિગત નિવેદનનો સંસ્થાના સત્તાવાર વિચારો નથી. સંસ્થાએ સ્પષ્ટ કર્યું છે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તેમને માન્યતા આપવામાં આવી છે અને જામનગર જિલ્લાના ક્રિકેટરોને વિવિધ ટુર્નામેન્ટમાં મોકલી રમતને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સાથે જ સંસ્થાએ જણાવ્યું કે તેમનો ફોકસ માત્ર ક્રિકેટ રમતનો વિકાસ અને ખેલાડીઓના હિત પર કેન્દ્રિત છે. રિપોર્ટર કેવલરાજ વાઢેર, જામનગર. હું હિતેશ ભટ્ટ, જામનગર રૂરલ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન પ્રેસિડેન્ટ છું અને અમારે હાલમાં સહદેવસિંહ ચુડાસમા જેની સામે અમારે કોર્ટ કેસ ચાલે છે અને એને વચગાળાના જામીનમાં અમારા સેક્રેટરીની પોસ્ટ ઉપર છે હાલ. તે ઘણી વસ્તુ ક્રિકેટની બોલે છે કે ક્રિકેટ બરાબર ચાલતું નથી અને અમારા જે બીજા મેમ્બર્સ છે અને સભ્યો છે એને સહમતિ લીધા વગર એ એમ બોલે છે કે અમે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અગેન્સ્ટ છીએ. જે સંસ્થા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને અમને માન્યતા આપી છે અમે એની અગેન્સ્ટ છીએ જ નહીં. તે ભાઈ સહદેવસિંહ એને પોતાનું ઉપજાવેલું બધું બોલે છે. આજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાંથી એમ કહે છે કે 12 બોલ મળે છે વર્ષે, જે ખોટું છે. અમને બોલ મળે છે, અમે નેટ માગી તો નેટ આપે છે, રોલ આપે છે, જે પણ વસ્તુ માગી છે એ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અમને ફૂલફિલ કરે છે અને ક્રિકેટ કેમ આગળ વધારવું એમાં મદદ કરે છે. અમે જ્યારે પણ સૂચન આપ્યા છે ત્યારે એ લોકોએ ધ્યાનમાં લીધા છે. અમારે કોર્ટ કેસ ચાલુ છે એમાં એ ભાઈ સેક્રેટરી છે એટલે એવું નથી કે તમે ગમે એ વસ્તુ તમે બોલો. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અત્યારે મારી ટીમ પોતે ગઈ છે અંડર-19ની રમવા સુરેન્દ્રનગર. ત્યાં સારી હોટલ આપી છે, 3 સ્ટાર કેટેગરીની હોટલ. ત્યાં સવારના બ્રેકફાસ્ટ, લંચ, ડિનર આ બધી વસ્તુ પ્રોવાઈડ તો કરે જ છે એ લોકો વર્ષોથી. અને ક્રિકેટને છોકરાઓને કેવી રીતના ડેવલપમેન્ટ કરવું એ અમને પોતે એ લોકો જ્ઞાન દે છે. જે તે વખતે અમને કોચની જરૂર હોય તો કોચ મોકલે છે અને અમને સિલેક્ટર્સ મોકલે છે રણજી ટ્રોફીના 2 કે જ્યારે અમારે કોઈ પણ એજ ગ્રુપનું કે સિનિયર ગ્રુપનું કે સિલેક્શન કરવું હોય તો એ લોકો ત્યાંથી સિલેક્ટર મોકલે છે અને એની સાથે પણ આપણે બોલ મોકલે છે. 36 બોલ મોકલે છે કે આ તમે આ એજ ગ્રુપમાં વાપરી નાખજો. હરેક સિલેક્શન વખતે એ લોકો 36 બોલ આપે છે. આટલું બધું દેવા છતાં જો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને આ ભાઈ પોતાના મનમાંથી ઉઠાવેલી બધી વસ્તુ બોલે છે જે ખોટી છે, સદંતર ખોટી છે અને અમે આ વસ્તુને રદિયો આપી છે. એ આ જે વિવાદ છે એનાથી કોઈ અસર નહીં પડે. ઉલટાનું અમે હમણાં એક ગ્રાઉન્ડ બનાવ્યું છે બેડમાં. એ ગ્રાઉન્ડમાં જયદેવભાઈ ખુદ ઓપનિંગ કરવા આવ્યા અને અમને વિશ્વાસમાં એવો આપ્યો છે કે તમને હવે પછીના જે ડિસ્ટ્રિક્ટના મેચીસ છે અમે ત્યાં આપશી અને એ ગ્રાઉન્ડમાં કોઈ પણ સૂચન કે ડેવલપમેન્ટ માટે કાંઈ પણ વસ્તુ ઘટતી હશે તો અમે પ્રોવાઈડ કરશી. આમાં ઓલરેડી અમારે કોર્ટમાં કેસ ચાલે છે અને એ કેસ ઉપર અમે વકીલ રાખેલા છે અને એ કેસમાં હવે અત્યારના દલીલબાજી ઉપર જ છે. જો કેસ જલ્દી પતી જશે તો અમારે સહદેવસિંહ અમારામાંથી છૂટા થઈ શકશે. મારું નામ છે ચિરાગ પાઠક. હું ફોર્મર રણજી ટ્રોફી ક્રિકેટર છું. સૌરાષ્ટ્ર માટે રણજી ટ્રોફી રમેલો છું અને હાલમાં અત્યારે જામનગર રૂરલ માટે કોચિંગ કરું છું. છેલ્લા 5 વર્ષથી હું જામનગર રૂરલ ટીમ સાથે છું. 2-3 વર્ષ હું જામનગર રૂરલ માટે ક્રિકેટ પણ રમ્યો
અને એ પછી તરત જ હું 3 વર્ષથી કન્ટિન્યુ કોચિંગ કરું છું રૂરલની ટીમ માટે, કોઈ પણ એજ ગ્રુપ અંડર 14, અંડર 16, 19, 23 અને સિનિયર્સ ટીમમાં. જેવી રીતે અમારા જામનગર ડિસ્ટ્રિક્ટના પ્રેસિડેન્ટ હિતેશભાઈ ભટ્ટે જણાવ્યું એ વાતમાં હું સહમત છું કે જેમ સહદેવસિંહ ચુડાસમા અત્યારે જે રીતે બોલે છે, બયાનબાજી કરે છે, મારે ખાલી એટલું કહેવું છે કે ભાઈ મેં ખુદ 5 વર્ષથી હું આ ટીમ સાથે છું, મેં કોઈ દી એને ગ્રાઉન્ડમાં આવતા જોયા નથી, કોઈ સપોર્ટ કરતા જોયા નથી, કોઈ ટીમ હારે રહેતા જોયા નથી કે કોઈ સાથે વાતચીત કરતા જોયા નથી. તો મારા માટે તો આ બહુ સરપ્રાઇઝ બાબત છે કે એ કેમ આટલું બધું અગેન્સ્ટ બોલે છે અને કેમ જામનગર રૂરલ તરફથી બોલે છે. એટલે મારા માટે બહુ સરપ્રાઇઝ વાત છે, કારણ કે અમે એને કોઈ ગ્રાઉન્ડમાં જોયા નથી, કોઈ અમારા ક્રિકેટર્સ બી એને ઓળખતા નથી, કોઈ પ્લેયર્સ બી એને ઓળખતા નથી. તો જેમ હિતેશભાઈએ કીધું એ વાત ત્યારે હું સહમત છું કે ભાઈ અમારે એ કોઈ યારે લેવા દેવા છે નહીં. અને રહી વાત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની, તો અમારી ડિસ્ટ્રિક્ટને સારી એવી હેલ્પ મળે છે, બોલ મળે છે અમને હર મહિને પ્રેક્ટિસ માટે, અને કોઈ પણ પ્લેયર્સ છે એને સપોર્ટ કરવાની વાત આવે છે તો એ મળે છે. અમારે બધાને જે સ્ટાફ જોવા માગે છે, ઘણીવાર કોચિસ જોતા હોય છે, તો કોઈ ઓફિશિયલ કોચ પણ આવે છે અહીંયા, તો એના તરફથી અમને બધી રીતે હેલ્પ મળે છે સૌરાષ્ટ્ર ક્રિકેટ તરફથી. જેમ હિતેશભાઈ જણાવ્યું એમ નવું ગ્રાઉન્ડ અમે શરૂ કર્યું, એમાં જયદેવભાઈને એક ઇન્વિટેશન ઉપર એ અમારા ઇન્વિટેશન ઉપર આવી ગયા હતા અને 2-2.5 કલાક જેટલો ટાઈમ અમને ગ્રાઉન્ડ ઉપર આપ્યો, અને ત્યાં અમને પ્રોમિસ પણ કર્યા છે કે આવતા વર્ષે તમને કે રનિંગ યરમાં તમને ડિસ્ટ્રિક્ટ ગેમ આપશું, અને એ પણ પ્રોમિસ કર્યું છે કે તમારે રોલર કે ગ્રાસ કટર કે કાંઈ પણ સાઇડ સ્ક્રીનની હેલ્પ કરવા, ગ્રાઉન્ડ માટે કોઈ પણ ગ્રાઉન્ડમેનની જરૂરત હોય, પીચ ક્યુરેટરની જરૂર હોય તો પણ અમને મદદ કરવા માટે અમે તૈયાર છીએ. તો આ એક બહુ સારો એવો મતલબ સપોર્ટ સૌરાષ્ટ્ર ક્રિકેટ તરફથી છે. તો અમને એવું ક્યાંય પણ લાગતું નથી કે આ વિવાદ શેના માટે થઈ રહ્યો છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અગેન્સ્ટ. બહુ સરપ્રાઇઝ છે અમારા માટે, કારણ કે અમારા માટે 1% બી એવું કંઈ અત્યાર સુધી એવું લાગ્યું નથી કે સૌરાષ્ટ્ર તરફથી અમને કાંઈ હેલ્પ નથી મળતી કે અમારા કોઈ અનફેર વસ્તુ થાય છે. કોઈ અનફેર વસ્તુ અમારા થઈ નથી. હું ખુદ સૌરાષ્ટ્ર માટે 10-12 વર્ષ ક્રિકેટ રમેલો છું, રણજી ટ્રોફી હું રમ્યો ત્યારે પણ એવું નહોતું, અત્યારે પણ એવું નથી. અમારા રૂરલમાંથી ક્રિકેટર રમે છે, બહારના સિટીમાંથી રમે છે, જામનગર ડિસ્ટ્રિક્ટ સિટી હાલે છે, એમાંથી પણ સારા સારા ક્રિકેટરો રમે છે અત્યારે. તો ક્યાંય પણ એવું લાગતું નથી કે ક્યાંય પણ કોઈ ફેવર ન મળતી હોય એવું. એટલે જ આની પહેલાં મેં વાત કીધી પ્રમાણે હું પાછું એ કહું છું કે ભાઈ આ સરપ્રાઇઝ છે અમારા બધાય માટે, જામનગર રૂરલ માટે, કે આ વિવાદ શું કામે થાય છે. તો મારા તરફથી બસ આટલું એક કહેવા માગતો હતો હું.